ગુડ મોર્નિંગ. જે હવે અધૂરો પાઠ છે ને પૂરે કરીએ કે છેલ્લે છે ને ડૉક્ટર શર્મા અને સોનિયા વિશે જે વાતચીત થાય છે ને એમાં સોનિયા એમ કહે છે કે હું તો એક જ વાર બ્રશ કરું છું, બીજી વાર બ્રશ નહીં કરતી. હવે ડૉક્ટર શર્મા કહે છે ધેટ્સ ધ પ્રોબ્લમ, તે જ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. એટલે યુ એટલે તમે, આર નોટ ટેકિંગ લેતા નથી, પ્રોપર કેર યોગ્ય સંભાળ, યોર ટીથ એટલે તમારા દાંતની. એટલે આ જ સમસ્યા છે કે તમે તમારા દાંતની યોગ્ય સંભાળ લેતા નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એટલે યુ એટલે તમારે મસ્ટ બ્રશ કરવું જ જોઈએ, યોર ટીથ તમારા દાંતને, એ તમારે તમારા દાંતને બ્રશ કરવું જ જોઈએ પ્રોપરલી યોગ્ય રીતે. ટ્વાઇસ અ ડે એટલે દિવસમાં 2 વાર, વન્સ એકવાર, ઇન ધ મોર્નિંગ એટલે સવારે, એન્ડ વન્સ અગેન ફરીથી એકવાર, બિફોર પહેલાં, યુ ગો તમે જાઓ છો, ટુ બેડ એટલે સૂઈ જવા, અને તમે બીજી વાર સૂઈ જાઓ ત્યારે. ફરીથી ધેટ્સ ધ પ્રોબ્લમ, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એટલે તે જ સમસ્યા છે, તું તારા દાંતની યોગ્ય સંભાળ લેતી નથી. તારે દિવસમાં 2 વાર, એકવાર સવારે ને ફરીથી એકવાર રાત્રે સૂતા પહેલાં યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ. સોનિયા સેઝ વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ? ડૉક્ટર, હવે સોનિયા પૂછે ડૉક્ટર વોટ ઇઝ શું છે ધ રાઇટ વે, યોગ્ય રીત છે એટલે સાચો રીત, ઓફ બ્રશિંગ એટલે બ્રશ કરવાની, ધ ટીથ એટલે દાંત, એટલે દાંતને બ્રશ કરવાની સાચી રીત કઈ છે? તો ડૉક્ટર શર્મા કહે છે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વે ઓનલી. મોસ્ટ ઓફ ધ પીપલ એટલે મોટા ભાગના લોકો બ્રશ કરે છે ધેર ટીથ તેના દાંતને, એટલે તેના દાંતને બ્રશ કરે છે, વાઇલ જ્યારે, મૂવિંગ ફેરવે છે, ફેરવીને, ધ બ્રશ એટલે બ્રશને, ઇન ધ સાઇડ વે ઓનલી આજુબાજુ, સાઇડ વે એટલે બંને બાજુ એમ. મોટા ભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ સો દેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. પરંતુ ધ રાઇટ વે સાચો રસ્તો ઇઝ છે ટુ મૂવ એટલે ફેરવવાનું, બ્રશને અપવર્ડ એટલે ઉપરની બાજુ, એન્ડ ડાઉનવર્ડ એટલે નીચેની બાજુ. પણ સાચી રીતે તો બ્રશને ઉપરની બાજુ અને નીચેની બાજુ ફેરવવાનું, સો દેટ તેથી ઇટ રિમૂવ્સ તે દૂર કરે છે ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ એટલે ખાવાનું, ટાઇની બિટ્સ એટલે નાના ટુકડા, ખાવાની જે આપણે ખાધું હોય ને એને નાના ટુકડા, સ્ટક ભરાઈ જાય છે, બિટવીન ધ ટીથ એટલે દાંતની વચ્ચે, જે ટાઇની બિટ્સ નાના પદાર્થ જે ફસાઈ જાય છે ને. પણ ખરેખર તો તેને ઉપર અને નીચેની તરફ બ્રશ કરવું જોઈએ, જેથી તેના દાંત વચ્ચે ચોંટી ગયેલા ખાદ્ય પદાર્થના જે ઝીણા ટુકડા હોય ને એ નીકળી જાય, રિમૂવ્સ એટલે નીકળી જાય. ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. ગમ લાઇન એટલે પેઢાને શુડ ઓલ્સો પણ જોઈએ, બી બ્રશ કરવા દઈએ, વિથ જેન્ટલ સ્ટ્રોક. જેન્ટલ સ્ટ્રોક એટલે હળવા હાથથી, એટલે પેઢા પણ હળવા હાથે બ્રશ કરવા જોઈએ. નોટ ઓનલી ધીસ, આ જ નહીં, ફક્ત ક્લીન યોર માઉથ, ક્લીન એટલે સાફ કરો, યોર માઉથ તમારું મોઢું, આફ્ટર એટલે પછી, એવરી મીલ એટલે પ્રત્યેક ભોજન, એવરી એટલે પ્રત્યેક, મીલ એટલે ભોજન, જેટલી વાર જમો ને તેટલી વાર, એટલે પ્રત્યેક ભોજન જમ્યા પછી, એન્ડ અને એવરી ટાઈમ દર સમયે, યુ ઇટ તમે ખાઓ છો, ચોકલેટ ઓર આઈસ્ક્રીમ તમારી ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાઓ છો ને ત્યારે, અત્યારે જ નહીં પરંતુ જેટલી તમે પ્રત્યેક વાર જમો ત્યારે ખાવું જોઈએ, બ્રશ કરવું જોઈએ, અને ત્યારે ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાઓ ને ત્યારે પણ બ્રશ કરવું જોઈએ. તો સોનિયા સેઝ વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? વુડ યુ ટેલ મી તમે મને કહેશો ધ રીઝન આ કારણ? ડૉક્ટર મને કારણ કહેશો? ડૉક્ટર શર્મા સેઝ ક્લિનિંગ ઓફ યોર માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ક્લિનિંગ ઓફ માઉથ, ક્લિનિંગ એટલે સાફ કરવું, ઓફ માઉથ એટલે મોઢું, મોફ ટુ સાફ કરવું, એ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, ફર્સ્ટ એટલે
પહેલી રિક્વાયરમેન્ટ જરૂરિયાત છે ઓફ ડેન્ટલ હાઇજીન, એટલે ડેન્ટલ એટલે દાંત અને હાઇજીન એટલે આરોગ્ય, એટલે દાંતના આરોગ્ય માટે મોંની સફાઈ કરવી તે પહેલી જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ઇફ એટલે જો, યુ એટલે તમે, ડોન્ટ ક્લીન સાફ નથી કરતા, યોર માઉથ તમારું મોઢું અથવા મોં, જો તમે તમારું મોઢું સાફ ના કરો ને તો ટાઇની બીટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. ટાઇની બીટ્સ એટલે ઝીણા ટુકડા, ઓફ ફૂડ એટલે ખાવાના, ખાદ્ય પદાર્થના, એટલે ખાદ્ય પદાર્થના જે નાના ટુકડા છે એ સ્ટીક ટુ ધ સરફેસ યોર ટીથ એટલે તમારા દાંતની સરફેસ સપાટી ઉપર ચોંટી જાય છે. તમારી જે દાંતની સપાટી હોય ને ત્યાં તમારા ઝીણા ઝીણા ટુકડા રહી જાય છે. એન્ડ ઇન ધ સ્પેસ એટલે જગ્યા કરે છે બિટવીન યોર ટીથ એટલે તમારા દાંતની વચ્ચે. એટલે જે તમે જે ખોરાક ખાઓ છો, એટલે ઇફ યુ ડો નોટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોઢું સાફ ના કરો ને તો ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ, તો જે ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડા હોય એ તમારી દાંતની સપાટી ઉપર ચોંટી જાય છે. એન્ડ ઇન ધ સ્પેસ એટલે જગ્યા કરી દે છે બિટવીન યોર ટીથ એટલે તમારા બંને દાંત વચ્ચે જગ્યા કરી દે છે. નાવ હવે જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિસિપલ્સ હુ ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. હવે નાવ એટલે હવે, જમ્સ એટલે જંતુઓ, ફીડ એટલે ખાઈ જાય છે, ઓન ધીસ ફૂડ પાર્ટિસિપલ્સ એટલે આ પદાર્થના, પાર્ટિસિપલ્સ એટલે અંશો, એટલે હવે જે જંતુઓ હોય છે એ આ ખાદ્ય પદાર્થના અંશો ખાશે. હુ ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, અને તે ટીથ એટલે દાંતના પણ પાર્ટ્સ એટલે અમુક ભાગ, ઇવેન્ચ્યુઅલી ઇટ અપ એટલે ખાઈ જશે. હવે જંતુઓ આ ખાદ્ય પદાર્થના અંશો ખાશે અને આખરે તમારા દાંતના પણ અમુક ભાગ ખાઈ જશે. ધે ડેસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ટીથ, ધે એટલે તેઓ, એટલે જંતુઓ, ડેસ્ટ્રોય નાશ કરે છે, ધ એનિમલ કોટિંગ, ઇનેમલ કોટિંગનો નાશ કરે છે, ઓફ ટીથ એટલે તમારા દાંતનું, તમારા દાંતના ઇનેમલ કોટિંગ નાશ કરે છે. એન્ડ ઇન અ લોંગ રન એટલે લાંબા ગાળે, ઇટ લીડ્સ ટુ કેવિટી તે કેવિટીમાં પરિણમે છે અને એનાથી કેવિટી થાય છે. સોનિયા સેન, ઇનેમલ કોટિંગ, ઇનેમલ કોટિંગ વોટ્સ ધેટ, તે શું છે? ડૉક્ટર શર્મા સેઝ, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. ફોર ધેટ તેના માટે, યુ એટલે તમારે, નીડ ટુ અન્ડરસ્ટેન્ડ સમજવું પડશે, ધ કન્સ્ટ્રક્શન રચના, ઓફ અવર ટીથ એટલે તમારા દાંતની અથવા આપણા દાંતની. તે માટે તારે આપણા દાંતની રચના સમજવી પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. અવર ટીથ એટલે આપણા દાંતને 3 લેયર્સ 3 પડ હોય છે. આપણા દાંતને 3 પડ હોય છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનિમલ. અપર મોસ્ટ એટલે સૌથી ઉપરનો લેયર પડ હોય છે, ઇટ્સ કોલ્ડ ઇનેમલ, તેને ઇનેમલ કહેવાય છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. ઇટ ઇઝ તે છે, હાર્ડેસ્ટ એ સૌથી કઠણ એન્ડ સ્ટ્રોંગેસ્ટ મજબૂત પાર્ટ ભાગ ઓફ અવર બોડી એટલે આપણા શરીરનો, તે આપણા શરીરનો સૌથી કઠણ અને મજબૂત ભાગ હોય છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. ધ સેકન્ડ લેયર એટલે બીજો પાર્ટ ઇઝ હોય છે, કોલ્ડ કહેવાય છે ડેન્ટિન. બીજા ભાગને ડેન્ટિન કહેવાય છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ. તે સ્લાઇટલી થોડું યલોવિશ પીળું પડતું હોય છે, તે થોડું પીળું હોય છે. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટર પલ્પ. ધ ઇનર મોસ્ટ લેયર, ઇનર મોસ્ટ એટલે અંદરનો, લેયર એટલે પડ, અંદરનો પડ ઇઝ કોલ્ડ કહેવાય છે ડેન્ટર પલ્પ, તેને ડેન્ટલ પલ્પ કહેવાય છે. ઇન યોર મોલર તમારા મોલર એટલે તમારા દાંતમાં, ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. ધેર વોઝ અ કેવિટી તે એક કેવિટી હતી, વિચ કે જે નાવ નો મોર એક્ઝિસ્ટ તે હવે નો મોર એક્ઝિસ્ટ અસ્તિત્વમાં નથી.
અને તમારા દાંતમાં હતું ને કે કેવિટી હતી જે હવે નથી. મોરલ, વોટ ઇઝ મોરલ? મોરલ શું છે? ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. તે એક પ્રકારનો દાંત છે. લુક એટ ધ ચાર્ટ. લુક, જુઓ આ ચાર્ટ જુઓ. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. ત્યાં 2 ટાઈપ્સ, 2 પ્રકારના ટીથ એટલે દાંત છે. આ ચાર્ટ જુઓ. દાંતના 2 પ્રકાર હોય છે. ડિસિઝ્યુઅસ ટીથ એટલે ખરી જાય તેવા દાંત. ડિસિઝ્યુઅસ ટીથ એટલે ખરી જાય તેવા દાંત, અને ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. તેને મિલ્ક ટીથ, તેને દૂધિયો દાંત પણ કહેવાય છે. એન્ડ ધ પરમેનન્ટ ટીથ એટલે કાયમી દાંત. ડિસિઝિયસ ટીથ આર યુઝવલી 20 ઇન નંબર. જે ડિસિઝિયસ ટીથ એટલે ખરી જાય જેવો દાંત અથવા તો જે દૂધિયો દાંત હોય છે એટલે ડિસિઝિયસ દાંત હોય છે, આર યુઝવલી 20 ઇન નંબર એટલે 20, સામાન્ય રીતે 20 જેટલા હોય છે. જે ખરી જાય તેવા દાંત હોય છે તે 20 જેવા દાંત હોય છે. એન્ડ ધે શેડ વન બાય વન આફ્ટર ગ્રોથ. અને ઉગ્યા પછી વન બાય વન, એક પછી એક, આફ્ટર ગ્રોથ ઉગ્યા પછી એક પછી એક તે ખરી જાય છે. ધેર આફ્ટર, ત્યાર પછી ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ. ન્યૂ એટલે નવા, પરમેનન્ટ દાંત એટલે પરમેનન્ટ, એમ હંમેશા રહે, જીવનભર રહે તેવા દાંત ઉગે છે. એટલે ડિસિઝિયસ દાંતની સંખ્યા કેટલી હોય? 20 સંખ્યા હોય. એ એકવાર ઉગી જાય ને એટલે એક પછી એક ધીમે ધીમે કરતાં ખરી જાય. પછી જે આવે ને પરમેનન્ટ દાંત આવે, એ દાંત પડે નહીં. ધે આર યુઝવલી 32 ઇન નંબર. અને તે વધારે પડતા 32 જેવા દાંત હોય છે. યસ, આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ ધે ઓલ આર નોટ ધ સેમ. યસ, હા, આઈ હેવ ઓલ્સો, મારી પાસે પણ છે 32 ટીથ, 32 દાંત છે. બટ પરંતુ ધે ઓલ, તેઓ બધા જ, આર નોટ ધ સેમ, સરખા નથી. હા, મારે પણ 32 દાંત છે પણ તે સરખા નથી. ધે આર ડિફરન્ટ ઇન શેપ. ધે એટલે તેઓ, આર હોય છે ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન્સ. શેપ એટલે આકાર, સાઇઝ એટલે કદ, અને ફંક્શન્સ તેના કાર્ય ડિફરન્ટ જુદા જુદા હોય છે. અને તેના દાંતના આકાર, કદ અને કાર્ય જુદા જુદા હોય છે. ધે આર 4 ઇન્સિઝિયસ. તેને 4, there are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molar in each jaw. There are હોય છે 4 incisors એટલે 4 ઇન્સાઇઝર હોય છે, તેમાં 4 ઇન્સાઇઝર હોય છે. 2 કેનાઇન હોય છે એટલે 2 કેનાઇન હોય છે. 4 પ્રીમોલર એટલે 4 પ્રીમોલર હોય છે. અને 4 or 6, 4 અથવા 6 મોલર હોય છે. એટલે ઇન ઈચ જો એટલે દરેક જડબામાં 4 ઇન્સાઇઝર, 2 કેનાઇન, 4 પ્રીમોલર અને 4 અથવા 6 મોલર હોય છે. સોનિયા, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ? કેન આઈ આસ્ક, હું પૂછી શકું છું, યુ તમને, અ ફ્યુ ક્વેશ્ચન્સ થોડા પ્રશ્નો, અબાઉટ ના વિશે, માય ફ્રેન્ડ્સ મારા મિત્રોના, ડેન્ટલ પ્રોબ્લેમ દાંતની સમસ્યાઓ. શું હું તમને મારા મિત્રોના દાંતની સમસ્યાઓ વિશે થોડા પ્રશ્ન પૂછી શકું છું? ઓ શ્યોર ડિયર. અરે ચોક્કસ વાલા, ચોક્કસ ડિયર. પૂજા, one of my classmates slipped off a staircase and she has some fractured teeth. What should she do? તો સોનિયા કે જે પૂજા, વન ઓફ માય ક્લાસમેટ્સ, તે મારા ક્લાસમેટ્સ એટલે મારા વર્ગમાં ભણતી છે. સ્લીપ્ડ ઓફ, પડી ગઈ હતી, ઓફ સ્ટ્રેટ કેસ એટલે દાદરા પરથી. એટલે પૂજા જે મારી ક્લાસની મિત્ર છે, મારા વર્ગમાં ભણે છે, એ દાદરામાંથી પડી ગઈ હતી. એન્ડ અને સી હેઝ, તેણીને સમ ફ્રેક્ચર ટી, તેના દાંતમાં થોડાક ફ્રેક્ચર્ડ એટલે બટકી ગયા. વોટ શુડ તેણે શું કરવું જોઈએ? મારા વર્ગમાં ભણતી પૂજા દાદરા પરથી પડી ગઈ હતી અને તેના થોડા દાંત બટકી ગયા, તો તેણે શું કરવું જોઈએ? તો વેલ, સારું. શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. શી એટલે તેણી નીડ્સ લેવી જોઈએ, કન્સલ્ટ એટલે સલાહ, ડેન્ટિસ્ટ એટલે ડેન્ટિસ્ટની, દાંતના ડૉક્ટરની. તેણે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ
હર ટીથ આફ્ટર એટલે પછી, એક્ઝામિનિંગ એટલે તપાસ્યા પછી, હર ટીથ એટલે તેના દાંત તપાસ્યા પછી, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ restorations of the teeth with light curd composite filler material. ડેન્ટિસ્ટ એટલે દાંતના ડૉક્ટર હોય એ સજેસ્ટ સલાહ આપશે ધ રિસ્ટોરેશન દાંતને સમા કરવાના, ધ ટીથ એટલે દાંતને સમા કરવાનું શેનાથી, તો કે લાઇટ કર્ડ કોમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલ. એટલે તેણે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. તેના દાંત તપાસ્યા પછી ડેન્ટિસ્ટ હોય એટલે દાંતનો ડૉક્ટર હોય એ લાઇટ ક્યુઅર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી દાંત સમા કરવાનું સૂચવશે. ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. આઈ હેવ મારે છે, અનધર ફ્રેન્ડ એટલે બીજો મિત્ર જેનું નામ છે ધારા, એટલે મારી બીજી મિત્ર છે, મારી બીજી બહેનપણી ધારા છે. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. તેને અનઇવન એટલે ઊંચા નીચા દાંત ગ્રોથ ઉગ્યા છે. શી હેઝ અનઇવન એટલે ઊંચા નીચા ગ્રોથ ઉગ્યા છે, ઓફ ટીથ એટલે દાંત, તેને ઊંચા નીચા દાંત ઉગ્યા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. હર ટીથ તેના દાંત પ્રોપરલી યોગ્ય રીતે નોટ ગ્રોન ઉગ્યા નથી, તેના દાંત યોગ્ય રીતે નથી ઉગ્યા. શી ફીલ્સ એવરી એમ્બેરસ્ડ એટ ટાઈમ. શી એટલે તેણીને ફીલ્સ અનુભવ થાય, વેરી ઇમ્બેરસ્ડ એટલે સંકોચ બહુ થાય છે, એટ ટાઈમ કોઈક વાર તેને બહુ સંકોચ થાય છે. એની એડવાઇસ ફોર હર. એની એડવાઇસ કોઈ સલાહ છે, ફોર હર એટલે તેના માટે કોઈ સલાહ છે. તો ડૉક્ટર શર્મા સેઝ નો વન શુડ ફીલ ઇમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડેફોર્મિટી. એટલે જે ફિઝિકલ શારીરિક જે ડિફોર્મિટી એટલે ખોટ હોય તેના વિશે નો વન શુડ કોઈએ પણ ફીલ એટલે ઇમ્બેરેસ્ડ સંકોચ કે શરમ રાખવી જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. ક્રાઉડિંગની તે સમસ્યાને, હર પ્રોબ્લેમ્સ તે સમસ્યાને ક્રાઉડિંગ કહેવાય છે. નાવ હવે ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. નાવ એટલે હવે, ધેર ઇઝ અ સોલ્યુશન તેની ઉકેલ છે, ધીસ પ્રોબ્લેમ ઓલ્સો આ સમસ્યાનો પણ ઉકેલ છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર ધ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. પેશન્ટ એટલે દર્દીએ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ લેવી જોઈએ. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલિમેન્ટ. ધ બ્રેસીસ એટલે જે બ્રેશ હોય એના વડે હર ટીથ તેના દાંત યોગ્ય રીતે એલિજમેન્ટ સરખા થઈ જશે. બ્રશ વડે તેના દાંત એક સરખા થઈ જશે. શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. શુડ આઈ આસ્ક મારે એને કહેવું જોઈએ, ટુ હર ટુ સી તે મને મળવા કહું, હું તમને મળવા કહું. સોનિયા કહે છે હું મારી બહેનપણીને કહું એ તમને મળવા આવે. તો ડૉક્ટર શર્મા સેઝ નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. તો કે નો, ના, શી એટલે તેણી, વિલ હેવ ટુ કન્સલ્ટ એટલે સલાહ લેવી જોઈએ, ઓર્થોડોન્ટિસ્ટ એટલે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. સોનિયા સે થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. થેન્ક યુ વેરી મચ તમારો ખૂબ જ આભાર. ફોર યોર વેલ્યુએબલ એટલે કિંમતી સજેશન સૂચનો આપવા માટે. તમારા કિંમતી સૂચનો આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાઇઝડ લોસ્ટ. એટલે ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ એટલે ડેન્ટલ વિજ્ઞાને ઇન્ડીડ ચોક્કસતાથી હેઝ એડવાઇઝડ લોડ ખૂબ જ ચોક્કસ રીતે ખૂબ જ પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. આઈ એટલે હું, વિલ આસ્ક કહીશ, હર તેણીને, ટુ કન્સલ્ટ સલાહ લે, એન ઓર્થોડોન્ટિસ્ટ એટલે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લે એવું હું તેને કહીશ. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓફ ડેન્ટલ હેલ્થ. નાવ હવે આઈ એમ થિંકિંગ હું વિચારી રહી છું, ઓફ ટેકિંગ અપ કરું, પ્રોજેક્ટ એટલે એક પ્રોજેક્ટ બનાવું, એન ઓર્થોડેન્ટિસ્ટ એટલે હું વિચારી રહી છું કે હું ડેન્ટલ હેલ્થ એટલે દાંતનું આરોગ્ય
પર પ્રોજેક્ટ હાથ ધરવાનું વિચારી રહ્યું છું. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ. બિકોઝ કારણ કે વી હેવ ટુ વર્ક અમારે કામ કરવું જ પડશે. અ પ્રોજેક્ટ એક પ્રોજેક્ટ ઉપર, સાયન્સ એટલે વિજ્ઞાન, એક વિજ્ઞાન પર એક પ્રોજેક્ટ કરવો પડશે. એન્ડ આઈ થિંક મારા વિચારથી ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અને આ વેરી યુઝફુલ ખૂબ જ ઉપયોગી ટોપિક વિષય છે. એટલે હું ડેન્ટલ હેલ્થ પર એક પ્રોજેક્ટ હાથ ધરવાનું વિચારી રહી છું અને મને એવું લાગે છે કે આ બહુ જ ઉપયોગી વિષય છે. ડૉક્ટર શર્મા સેઝ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. જો તારે જરૂર હોય તો યુ કેન કમ, તું આવી શકે છે. ફોર ગાઈડન્સ, સલાહ લેવા, માર્ગદર્શન લેવા. ફોર યોર પ્રોજેક્ટ, તમારા પ્રોજેક્ટ માટે. જો તમને જરૂર લાગે તો તારા પ્રોજેક્ટ માટે મારી પાસે માર્ગદર્શન લેવા આવી શકે છે. ઇટ્સ સો નાઇસ ઓફ યુ. ખૂબ જ આભાર. યોર વેલકમ. તારું સ્વાગત છે.